જંબુસર તાલુકામાં ભારે પવન અને વરસાદને કારણે રૂનાડ ગામે મકાનના પતરા ઉડતા ભારે નુકસાન થવા પામ્યું હતું। જંબુસર નગર સહિત પંથકમાં સોમવારે સમી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। ભારે પવનના સુસવાટા, વાદળોની ગર્જના અને વીજળીના ચમકારા સાથે વરસાદ વરસવાનો શરૂ થયો હતો। ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું હતું। તાલુકામાં ભારે પવનના કારણે લગ્ન પ્રસંગમાં બાંધેલ મંડપ ઉડ્યા હતા તથા બરફના કરા પડ્યા હોવાનું જાણવા મળેલ છે। ભારે પવનના કારણે જંબુસર તાલુકાના રૂનાડ ગામે આસિફભાઈ ગણપતભાઈ તથા ચિતુભાઈ મોહનભાઈના મકાનના પતરા ઉડતા ઈશ્વરભાઈ ચંદુભાઈ પરમારના મકાન પર આવી પડતા ઘરના મોભ, રાઉટર, નાળું તૂટી જતા ભારે નુકસાન થવા પામ્યું હતું તથા વરસાદને કારણે ઘરમાં પાણી ભરાઈ ગયા હતા। જે અંગે રૂનાડ તલાટી કમ મંત્રીને જાણ કરી નુકસાનીનું વળતર અપાવવા અપીલ કરી હતી। તે ઉપરાંત રૂનાડ ગામે અન્ય લોકોના ઘરની દિવાલ પડવાના, પતરા ઉડી જવાના સહિતનું નુકસાનીનું વળતર મળે તે માટે ઈશ્વરભાઈ પરમારે માંગ કરી હતી। સામેવાળા આસિફભાઈ ગણપતભાઈ તથા સીતુભાઈ મોહનભાઈનું મકાન ઉડવાથી મારા ઘરની ઉપર પડેલું છે અને અત્યારે ઉપર છે જ, અને મારા ઘરનું મોભ ભાગી ગયેલો છે, રાઉટર તૂટી ગયેલા છે, નારો ભાગી ગયેલી છે। આખી રાત ઉજાગરા કરી પાણી વહેલું છે અને હું આપણા જે કમમંત્રી છે, તલાટી કમમંત્રી, એમને મેં રાતે જોન કરેલી છે અને મેં એવું કીધેલું કે મામલેદાર ટીડીઓ સાહેબને જાણ કરશો અને આ નુકસાન મને વળતર મળવા પાત્ર છે। અને મારા રૂનાર ગામની અંદર ઘણું નુકસાન છે, ઘણા લોકોના પતરા ઉડી ગયેલા છે, કોઈના દિવાલ પડી ગયેલી છે, ઘણું નુકસાન થયેલું છે, એ વળતર મળે।